નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે વિજ્ઞાન વિષય. કયો વિષય રહેશે? વિજ્ઞાન વિષય, ધોરણ 8. તારીખ રહેશે 1/3/2025ની તારીખ રહેશે. સમય રહેશે 1 કલાક ને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને બેલ આઇકન પર દબાવી દેજો. તો મિત્રો, હવે આપણે પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં જોઈએ તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. તો નીચે આપેલા પ્રશ્નોમાંથી તમારે યોગ્ય વિકલ્પ શોધીને લખવાનો રહેશે. તો પહેલું છે, મશીનના કેટલાક ભાગોમાં લાંબા સમયના ઉપયોગ પછી ઘસારો જોવા મળે છે. તેમાં આપણે શું કરી શકીએ? તો મશીનના જે લાંબા સમય પછી કેના કારણે ઘસારો જોવા મળે છે? તો ઘર્ષણ બળના કારણે એમાં ઘસારો જોવા મળતો હોય છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, દબાણ ખાલી જગ્યા વડે લાગે છે. તો દબાણ છે પ્રવાહી વડે પણ લાગે છે, ઘન પદાર્થ વડે પણ લાગે છે અને વાયુ પદાર્થ વડે પણ લાગે છે. ત્રીજા નંબરનું છે, બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તે ખાલી જગ્યા બળ છે. તો બ્રહ્માંડમાં રહેલ દરેક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે તેને આપણે કેવા પદાર્થ કહીએ છીએ? તેને આપણે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ. ચોથા નંબરનું છે, તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને ખાલી જગ્યા કહે છે. તો તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને આપણે ઘસડાવું કહીએ છીએ. શું કહીએ છીએ? ઘસડાવું કહીએ છીએ. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, 5મા નંબરનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી? તો એમાં આપણો જવાબ રહેશે મિત્રો, ઘર્ષણ હંમેશા હાનિકારક છે. એ મિત્રો આપણે જોઈશું ઘર્ષણ બળ માટે સાચું નથી. પછી આગળના ક્વેશ્ચન જોઈએ તો આમાં 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા કેટલી છે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધી આપણે જોઈએ તો મનુષ્ય સાંભળી શકે છે. 20 હર્ટ્ઝથી નીચેના અને 20,000 હર્ટ્ઝથી ઉપરના આપણે જોઈએ તો એ કેવા છે? અલ્ટ્રાસોનિક છે અને પરાશ્રાવ્ય હોય છે, એમ આપણે સાંભળી શકતા નથી. પછી છે, ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા એકમમાં દર્શાવાય છે. તો એ ડેસિબલ એકમમાં દર્શાવવામાં આવે છે. પછી છે 8મા નંબરનો ક્વેશ્ચન, ખાદ્ય પદાર્થોનું સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તેમાં આપણે જોઈએ તો ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. કેનું આવરણ ચડાવવામાં આવે છે? ટીનનું આવરણ ચડાવવામાં આવે છે. તેમાં આપણો જવાબ રહેશે ટીનનું આવરણ. પછી છે આગળનો ક્વેશ્ચન, 9મા નંબરનો ક્વેશ્ચન છે, ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયાએ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર છે. તો ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસર છે. કેવી અસર છે? રાસાયણિક અસર છે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસરને લીધે પ્રકાશિત થાય છે. તો વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે પ્રકાશિત થાય છે. કેવી અસરને લીધે? ઉષ્મીય અસરને લીધે પ્રકાશિત થાય છે. પછી છે, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનો ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, એક ચુંબકનો ઉત્તર ધ્રુવ તેની નજીક રાખેલા બીજા ચુંબકના દક્ષિણ ધ્રુવને આકર્ષે છે. જવાબ રહેશે આકર્ષે છે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેડલ પર લગાવે છે. તેમાં આપણો જવાબ આવશે સ્નાયુ બળ. ત્રીજા નંબર છે, લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતા ઘર્ષણ બળ ઉત્પન્ન કરે છે. તેમાં આપણો જવાબ શું રહેશે? ઓછું ઘર્ષણ બળ કરે છે. ધ્વનિની પ્રબળતા કરતાં વધારે પ્રબળ હોય છે. ધ્વનિની પ્રબળતા ખાલી જગ્યા કરતાં વધારે પ્રબળ હોય તો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો 80 ડેસિબલ કરતાં વધારે પ્રબળ હોય તો. 5મા નંબર છે, નળનું પાણી એ વિદ્યુતનું ખાલી જગ્યા છે. તો નળનું પાણી એ વિદ્યુતનું વાહક છે. પછી છે વિભાગ બી, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. દોરડા ખેંચની હરીફાઈમાં જ્યારે બંને ટીમ દોરડાને એકસમાન બળથી ખેંચે તો શું થાય? તો દોરડું કોઈ પણ દિશામાં ખસતું નથી, તેથી કોઈ પણ ટીમ હાર જીત થતી નથી. ઘર્ષણ બળ એટલે શું? કબડ્ડી રમતા ખેલાડી પોતાના હાથ પર માટી કેમ ઘસે છે? તેના જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે?
સુવાહક એટલે શું? તેના બે ઉદાહરણ આપો. જે પદાર્થ વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને સુવાહક કહે છે. દાખલા તરીકે કોપર અને એલ્યુમિનિયમ. નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો વડે તેની સમજૂતી આપો. બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. ટેબલ પર પડેલ પુસ્તકને ગતિ કરાવવી. દરવાજો ખોલવો કે બંધ કરવો. ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો. સામાન ભરેલ ગાડાને ચલાવવું. તો આવી રીતે બળનો પરિચય તમે આપીશું. સાયકલ ચલાવતી વખતે જ્યારે પેટ્રોલ મારવાનું બંધ કરવામાં આવે તો સાયકલ ધીમી પડીને અટકી જાય છે. તો સાયકલને પેડલ મારવાનું બંધ કરવામાં આવે છે ત્યારે જમીન અને સાયકલના ટાયર વચ્ચે પ્રવર્તતું ઘર્ષણ બળ જે સાયકલની ગતિનો વિરોધ કરે છે તેનું પ્રભુત્વ વધી જાય છે. હવાનું ઘર્ષણ બળ પણ સાયકલની ગતિની વિરોધ કરતું હોય છે. તેથી થોડુંક અંતર કાપીને સાયકલ સ્થિર થઈ જાય છે. સાયકલ તથા વાહનો રિપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે. એનું આપણે શું કામ જોઈએ તેમાં જોઈ તો જ્યારે ગ્રીસને સાયકલ તથા વાહનોની ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે તે ગ્રીસનું એક પાતળું સ્તર બને છે. પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી નથી. તેથી બંને સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બને જાય છે. ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો. તો ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવવાના છે. તો એનો આન્સર છે સાહિત્ય જોઈ લો. આ બધા ઘોંઘાટને નિયંત્રણ કરવાના ઉપાયો સાહિત્ય તમારે પોઝ કરીને વાંચી લેવાનું રહેશે. ઇલેક્ટ્રિશિયન ઇલેક્ટ્રિકનું કામ કરતી વખતે રબરના બનેલા સ્લીપર મોજા એટલે પહેરે છે ને શું કામ પહેરે છે? તો એનો જવાબ તમે સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. પછી વિભાગ સી છે. નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખવાના છે. યોગ્ય આકૃતિ દોરી સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ વધતા વધે છે. તો આનો જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી આગળનો ક્વેશ્ચન છે એનો બાકી છે. આ જવાબ જોઈ લો સાહિત્ય. ઘર્ષણના વિવિધ પ્રકારો સમજાવો. તો સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણ. અને તેના જવાબ જોઈ લો સાહિત્ય. માનવ કાનની આકૃતિ દોરો અને કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં જણાવો. તો સાહિત્યનો જવાબ જોઈ લેવો. ઉઘાડા પગે ને ભીના હાથ વડે ઇલેક્ટ્રિક સ્વિચને અડકવું જોખમકારક છે. પછી ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયાના ઉપયોગતા વર્ણવો. તો આનો જવાબ સાહિત્ય જોઈ લો. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.